श्रीमद्राम दत्तात्रेयाय नमः। શ્રીપાદરાજમ શરણમ પ્રપદ્યે. ધર્મને ધારણ કરેલી પ્રાચીન પવિત્ર ભારત ભૂમિમાં ઈસવીસન 1320માં આંધ્રપ્રદેશના ગોદાવરી જિલ્લામાં પીઠાપુરમમાં ગણેશ ચતુર્થીના શુભ દિવસે ચિત્રા નક્ષત્રમાં કલિયુગના અધિષ્ઠાતા અને પ્રથમ દત્તા અવતાર શ્રીપાદ શ્રી વલ્લભ પ્રભુનું પાવન પ્રાગટ્ય થયું. શ્રીપાદ પ્રભુની આજ્ઞા અને આશીર્વાદથી શ્રી શંકર ભટ્ટ નામના પવિત્ર કન્નડ બ્રાહ્મણે શ્રીપાદ શ્રી વલ્લભ ચરિત્રામૃત નામના દિવ્ય ગ્રંથની રચના કરી. આ અલૌકિક જીવનકથાનો પ્રત્યેક શબ્દ સત્ય અને શક્તિશાળી છે. કુલ 53 અધ્યાયના આ વિશાળ ગ્રંથની રચના ગદ્યમાં કરવામાં આવી છે. વડોદરાના રંગભક્ત કવિ શ્રી વિષ્ણુભાઈ પાઠકે શ્રીપાદ શ્રી વલ્લભ પ્રભુની દિવ્ય ઉર્જા અને પ્રેરણાથી આ ગદ્ય ચરિત્રને સરળ ગુજરાતી છંદમાં પદ્ય રૂપે આલેખ્યું છે, જેને શ્રીપાદ શ્રી વલ્લભ લીલામૃતમ તેમ નામકરણ કરવામાં આવ્યું છે. આ પુસ્તકમાં મધુરા દોહરા રૂપે કુલ 1158 દોહરામાં શ્રીપાદ પ્રભુનું ચરિત્ર આલેખ્યું છે. આ ઉત્કૃષ્ટ પદ્યાત્મક રચના સંગીતમય રીતે કે ફક્ત ગાઈને પણ 3 કલાક જેટલા સમયગાળામાં પૂર્ણ કરી શકાય છે. આજે 1111 થી 1158 એટલે કે આ પારાયણના દોહરાઓનું સમાપન કરીશું. શ્રીપાદરાજમ શરણમ પ્રપદ્યે, શ્રીપાદરાજમ શરણમ પ્રપદ્યે, શ્રીપાદરાજમ શરણમ પ્રપદ્યે. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. શ્રીપાદ શ્રી વલ્લભ લીલામૃતમ દોરા 1111 થી 1140. ઉપાયવાણી દોષનો ના સ્મરણ કલિમાય, શ્રદ્ધા શશી દત્તનું નામ સ્મરણ ઉપાય. ચતુર્વિદ્વાની તથા નભમંડળે જાન, થાય શુદ્ધ ઉચ્ચ સ્વરે કરતા જપ પ્રમાણ. દિવારાતી દિન કરો દિગંબરાની ધૂન, થશો મુક્યાથી થકી શ્રદ્ધા રાખો પૂર્ણ. રાખો સંયમ વાણીમાં બધું વચન કઠોર, થાશે દૂષિત પંચભૂત થશો દરિદ્રી ઘોર. દાન ધર્મ કે યજ્ઞ તપ કરતા દૂષિત મન, થાય સુદર્ણને નડે દતે તથા તન મન. મનસા વાચા કર્મના વર્તન ઐક્ય સમાન, એ દ્રવેતન મંતની શ્રી સમૃદ્ધિમાન. અન્ય સર્વ દુષ્ટાત્મા મનવરવંતા ભેદ, કટવાની ઉચ્ચારતા પામે આવા ક્લેશ. પેટ પેટથી ત્રસ્તે વિપ્ર થયો નિરોગ, કરતા સ્મરણ દિન 3 નિરામય યોગ. સંયોગી જન એકદા આવે કુરવ પુરુષાન, મધુપ્રમે લાગુ પડ્યો અન્ય રોગ કૈમાન. પૂર્વે ચોરીએ કરે દશપતિ દરજોજ, પીડે નિરાપરાધીને હરે વીતે ચોર. ચોરી એને સંપત્તિ સગડી છે ગરજાન, ઉપર કન્યાના હતા વિવાહ તે ઘરમાન. ધન ચોરતા લગ્નમાં આવી બધા આમ, યોગ્ય મરત્યાના કહે વિના દ્રવ્ય તમામ. અતિવૃદ્ધ સંમત થયો દ્રવ્ય વિના વિવાહ, કન્યા કરવા સાથ તે પામે કન્યાઘાત. કર્યાત્મા હત્યા ત્યાં લાગ્યું એનું પાપ, આગળ નિક્ષય રોગથી થાય પીડામામ. શરણ શ્રીપાદનું કહેતા જાય કટ, આસ ધરી અહીં આવ્યો નિશ્ચય કરીને સ્પટ. કરુણા સાગર શ્રી પ્રભુ તેડે પંચ પહાડ, કરવા નિંદ્ર સૂચવે ગૌશાળાની પાળ. ત્રાસતી મચ્છરતનો નથી વ્યવસ્થા ખાસ, પાણી પીવા ન મળે કાળ કોટડી વાસ. આપ વિચારતા સ્વપ્નમાં રાસર કરાલે, કરુદ ભાવે જોરથી સન્મુખ મૃત્યુ ભેગ. વણિયન્યો એક સ્વપ્નમાં શિલા લઈને હાથ, મલ્લ એક છાતી પરે મૂકી કરે ઘાત. થતો કર્મ ફળનાશા લે સ્વપ્નોથી એમ, મધુપ્રમેશ રોગથી થયો મુક્ત કેમ. કર્મ તનો ફળ નિશ્ચય માં કદી ન થાય,
સને સદગુરુ ના જતા પાર્થું સમતાય. આસો વરદાસી દિને અચાનક સતમાન. શ્રીપાદ બેઠા ધ્યાનમાં કૃષ્ણમાં કૃષ્ણાન. શંકર ભટ્ટને શ્રીવદે લઈ સવે વિરામ. વેળા આવી ઢોકળી ખાવા અંતરદાન. કૃષ્ણાચરણમાં લીન થઈ કરીશ દુઃખ સંચાર. ઋષિ સરસ્વતી નામથી લઈ સંય અવતાર. કલ્પવૃક્ષમ ગ્રંથા અચર રામ અવતાર. વેદવાકૃતિ શબ્દ છે સત્ય સર્વદાતાર. મનસચેત્ર શ્રેણીએ બાપના નાયક. કશે પ્રગટ પછી થશે ભાષાંતર અનેક. દિવ્ય અનુભવ પામશે પારાયણ કરનાર. સુમંગળને સ્વસ્થતા સર્વગ્રહે ત્રણનાર. રાષ્ટ્રપાદુકા મારી રહેશે તારી પાસ. ત્રણ વર્ષ રહ્યા સ્થળે કરશે વાતું ખાસ. ત્રણ રચેલો તું જ કરે 3 વર્ષ પસાદ. મુખ્ય પાદુકા તને છે મુજ આશીર્વાદ. શ્રાદ્ધમાં સંદેશ દઈ શ્રીપાદ કૃષ્ણમાય. એ સમાધિએ ક્યાં ગયા જાણે કોઈ નવ ત્યાંય. દોહરા 1141 થી 1158. તેજોમય નિજ રૂપથી શંકર ભટ્ટને તે દર્શન ત્રિવર્ષ સડક થયા ગુપ્ત વર્ગે. પાદુકા સન્મુખ રહી કર્યો ગ્રંથનો પાઠ. જન્મસ્થા શ્રીપાદના આપ્યો રદ્દરી ભાવ. સંસ્કૃત ગ્રંથનો થયો તેલુગુમાં અનુવાદ. પ્રાદેશિક ભાષામહી મળી રહ્યો આસ્વાદ. લીલા શ્રીપાદની કરે ભક્ત જનદાન. પડતા ગાતા ભાવથી થાય જીવ કલ્યાણ. મહત્વના સ્મરંતનો શરણાગત ધરી ભાવ. પાઠ નિયમનો કરી રાખીને અવકાશ. ઔષધ અનેક વ્યાધિનો કલ્પતરુ શ્રીપાદ. ભક્તિ મુક્તિદાસી ત્યાં રહે સર્વદા યાદ. શ્રીપાદ શ્રી વલ્લભ લીલામૃત બાગન. કરતા પ્રસદ જન અયુક્ત શ્રીસ્વન. સતત પુનઃ કરવું સદા ક્રમે ચાલતું છે. સપ્તાહ પારાયણ કરે તીંદરીને. સતક વાર પડી દીન થાય પાઠે શ્રેષ્ઠ. સુધર્વ સહાસન પરે સિંહાસને વિશે. આરંભે ને અંતમાં સિદ્ધર મંગળ સ્તોત્ર. તથા ગોર કષ્ટધરણ સ્તોત્ર તથા જય ઘોષ. માનસ જપે ધૂન પણ કરવી મંગળ કાજ. શ્રીપાદાજમ મંત્ર કે દિગંબરાની ખાસ. યથાશક્તિ ભોજન તથા દાન વિપ્રને એમ. દરિદ્ર નારાયણ મળે અતિથિ ગણેશ પ્રેમ. કરે તુત સ્વજનો મળી સાથે લઈ પ્રસાદ. શ્રીપાદ શ્રી વલ્લભ તનો કરવો જય જયકાર. આમાં શ્રીપાદનો પ્રેરિત વર્ણન જાન. કાંડુ કલંકી રીત છે અન્ય મુજને ભાન. એવું હશે મહત્વ જો ઈચ્છા એની મહાન. થશે પ્રગટ પદવી થશે પાઠ પરમાન. લેવા મની છે નહીં કરતા ભાવ લગાર. મારે માથે હસ્ત છે શ્રીપાદનો એ સાર. રહસ્ય ફળા ચરિતનો માથા ગુરસુ જાન. મૂંગો બેબર ગાય જમ પ્રસે વંદ્યા જાન. તદ્વત્તા હજો શ્રીપાદ પ્રસાદ. થતા જીવનની ફળોજન શ્રીપાદ. ઇતિ સદગુરુ શ્રી રંગાવધૂત ચરણરજ વિષ્ણુ પાઠક વિરચિત શ્રીપાદ શ્રી વલ્લભમ લીલામૃતમ શ્રીપાદાર્પણમ અસ્તુ. ઇદમ ન મમ શ્રીપાદરાજમ શરણમ પ્રપદ્યે. શ્રીપાદરાજમ શરણમ પ્રપદ્યે. શ્રીપાદરાજમ શરણમ પ્રપદ્યે. શ્રીપાદ શ્રી વલ્લભ મહારાજની જય જયકાર હો. આ શ્રીપાદ શ્રી વલ્લભ લીલામૃતમના સમાપને શ્રીપાદ પ્રભુના 12 અભય વચનો સાંભળીએ, જેથી શ્રદ્ધામાં વૃદ્ધિ થાય. શ્રીપાદ પ્રભુના ભક્તો માટેના 12 અભય વચનો. પહેલું, મારા ચરિત્રનું પારાયણ જે સ્થળે થતું હશે ત્યાં હું સૂક્ષ્મ સ્વરૂપે હાજર હોઉં છું. બીજું, મન, વાણી, શરીર અને કર્મ દ્વારા સમર્પિત હોય તેવા સાધકોનું હું અંજન આંજી સદા સર્વદા રક્ષણ કરું છું. ત્રીજું, પીઠિકાપુરમમાં
હું પ્રતિદિન મધ્યાહ્ન કાળે ભિક્ષા સ્વીકારું છું. મારું ગમનાગમન એક રહસ્ય જ રહેશે. ચોથું, હંમેશા મારું ધ્યાન કરનારનું કર્મ કેટલાય જન્મોનું એકઠું થયેલું પાપ હોય તેને ભસ્મ કરી નાખું છું. પાંચમું, અન્ન માટે ટળવળનારને અન્ન આપવાથી હું અન્નદાતા પર ચોક્કસ પ્રસન્ન થાઉં છું. છઠ્ઠું, હું શ્રીપાદ શ્રી વલ્લભ છું. જ્યાં પ્રભુપાદ છે ત્યાં શ્રી લક્ષ્મીજી વસે છે. મારા ભક્તોના ઘરે મહાલક્ષ્મી પૂર્ણ કળાથી ખીલે છે. સાતમું, તમારું અંતઃકરણ શુદ્ધ હોય તો મારી કૃપા દ્રષ્ટિ હંમેશા તમારા પર હોય છે. આઠમું, તમે જે દેવતા સ્વરૂપની આરાધના કરશો, જે કોઈ સદ્ગુરુની ઉપાસના કરશો તે મને જ પ્રાપ્ત થશે. નવમું, તમે કરેલી પ્રાર્થના મને જ પહોંચે છે. મારો અનુગ્રહ આશીર્વાદ તમે આરાધેલા દેવતા દ્વારા તમારા સદ્ગુરુ દ્વારા પ્રાપ્ત થશે. 10. શ્રીપાદ શ્રી વલ્લભ એટલે કેવળ નામરૂપ જ નહીં, સકલ દેવતા સ્વરૂપ સમસ્ત શક્તિના અંશ સંમિલિત થઈ મારું વિરાટ સ્વરૂપ અનુષ્ઠાન દ્વારા જ તમે સમજી શકશો. 11. શ્રીપાદ શ્રી વલ્લભ એ સંપૂર્ણ મારો યોગાવતાર છે. જે મહાયોગી મહાસિદ્ધ પુરુષ મારું નિત્ય ધ્યાન કરે છે તેવો મારા જ અંશ છે. 12. તમે મારી આરાધના કરો તો તમને હું કર્મ માર્ગનો બોધ કરું છું. તમે પતિત ન થાવ તે માટે હંમેશા રક્ષણ કરું છું. આ 11મા ભાગમાં શ્રીપાદ શ્રી વલ્લભ લીલામૃતમના દોહરાઓના શ્રવણનું રસપાન અહીં પૂર્ણ થાય છે. શ્રીપાદ પ્રભુના જ પ્રેરણાત્મક આશીર્વાદથી શ્રી વિષ્ણુભાઈ પાઠક આપણા સૌ માટે કયા નવા દત્ત સાહિત્યનું નજરાણું આપણને આપનાર છે તે તેમના સ્વમુખે જ સાંભળીએ. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત શ્રીપાદરાજમ શરણમ પ્રપદ્યે. શ્રીપાદરાજમ શરણમ પ્રપદ્યે. દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા. સ્વજનો, જે ભક્ત, જે શિષ્ય કે જે જીવ પોતાની જીવન દોરી પોતાના આરાધ્ય ગુરુદેવના ચરણોમાં શરણાગત ભાવથી પૂરી નિષ્ઠા સાથે સમર્પિત કરે છે એને જીવનમાં કોઈ વિપત્તિ આવતી નથી, એને કોઈ આપત્તિ નડતી નથી. આવા નિષ્ઠાવાન ભક્તો માટે આપત્તિ એક અવસરના રૂપમાં ગુરુ ફેરવે છે. એક સીધી સાદી વાત કહું તો કોરોના સમયના કપરા કાળમાં જ્યાં ફરજિયાત એકાંતવાસ સ્વજનોએ અને સમાજના ઘણા બધા લોકોએ સહન કરવો પડ્યો. એ આપત્તિનો સમય એવો હતો કે જેની અંદર માત્ર ને માત્ર ગુરુના શરણે ગુરુની ઉપાસના કરનાર, ગુરુના લીલા ગાન કરનાર અને એની લીલાઓનું ચિંતન કરનાર માટે કેવો અમૂલ્ય અવસર બન્યો કે જેને કારણે વરદ ગ્રંથ શ્રી ગુરુ લીલામૃતની 700 દોહરામાં સપ્તસતી રૂપ એક અમૂલ્ય સર્જન થયું. આ પ્રેરણા સદગુરુ રંગ અવધૂત મહારાજની અનુકંપાથી થયા બાદ એની પૂર્ણાહુતિ થતાં જ આદરણીય શ્રી દિલીપભાઈના શ્રીપાદ શ્રી વલ્લભ ચરિતામૃતના પાઠ પારાયણના જે કિસ્સા સોશિયલ મીડિયામાં મૂકવામાં આવતા એને આધારે
શ્રીપાદનો સંકેત થયો કે મારી લીલાઓનું ગાન પણ આવી રીતે ગુજરાતીમાં સરળ ભાષામાં લોકો સમજી શકે એ રીતે તારે કરવું. અને એની અવર્ણનીય અકલ્પનીય અનુકંપાના ફળ સ્વરૂપે શ્રીપાદ શ્રી વલ્લભ લીલામૃતમની રચના એક આપત્તિમાંથી સર્જાયેલી આશીર્વાદ રૂપી આ કૃપાનું પરિણામ શ્રીપાદ શ્રી વલ્લભ લીલામૃતમમાં થયું. લોકોએ ભાવથી એને આવકાર્યું, એના પાઠ પારાયણો કર્યા. અને શ્રીપાદની અનુકંપા જુઓ કે પ્રારંભથી માંડીને આ ગણેશ ચતુર્થીના દિવસે જ્યારે પુસ્તકનું વિમોચન થયું ત્યારથી શ્રીપાદે એ કાર્ય નૃસિંહ સરસ્વતીના સ્વરૂપમાં ફરીથી એમની લીલાઓનું ગાન કરવાનો સંકેત ચાલુ રાખ્યો. અને એના ફળ સ્વરૂપ 7 સોપાનમાં 700 દોહરામાં એક એવું સરળ ગુજરાતી દોહરાબદ્ધ લેખન નિમિત્ત બનાવીને મારા કાંડે કલમ પકડાવીને એણે કરાવ્યું કે જેના 6 સોપાન ઉપરાંતનું કામ આજે પાવન દિવસે મને જાહેર કરતા આનંદ થાય છે કે ખૂબ જ વાગોળવા લાયક, મનન કરવા લાયક સરળ ભાષામાં ઉપલબ્ધ થયું છે, જેની અંદર નૃસિંહ સરસ્વતી સ્વામી મહારાજના જન્મસ્થાનથી માંડીને એમના સમગ્ર જીવનકાળ દરમિયાનની મહત્ત્વની બધી જ લીલાઓ અને દરેક સ્થાનોના મહત્ત્વ સાથે સરળ વર્ણન દોહરામાં ગાઈ શકાય એવી રીતે સર્જાય છે. સાથે સાથે બાવની આરતી, થાળ, હાલરડું, પ્રભાતિયું અને ભજન એ પણ એની સાથે જોડાય છે. અને જ્યારે શ્રીપાદ શ્રી વલ્લભ લીલામૃતને આવો મધુરો આવકાર આપી અને એના પાઠ પારાયણો થઈ રહ્યા છે તો મને નૃસિંહ સરસ્વતી અને શ્રીપાદ ઉપર પ્રાર્થના કરીને એવો વિશ્વાસ જાગે છે કે નૃસિંહ સરસ્વતીની સપ્તસતી પણ આટલી જ આવકારપાત્ર અને એની લીલાઓ છે એ વારંવાર મનન મંથન ચિંતન કરીને એના બોધ લેવા લાયક મુદ્દા છે. એને વારંવાર આત્મસાત કરી અને આધ્યાત્મિક ક્ષેત્રે ઉન્નતિ સૌને પ્રાપ્ત થવામાં સમગ્ર દત્ત સમુદાય, દત્ત પરિવાર, દત્ત સાધકો, અવધૂત પરિવારના ગુરુભક્તો આ બધાને આ ઉપયોગી નીવડશે. પરંતુ આ માત્ર અને માત્ર શ્રીપાદ નૃસિંહ સરસ્વતી અને મારા આદરણીય સદગુરુ રંગાવધૂત મહારાજની પ્રેરણા, એના શબ્દો, એની કલમ, એના વિચારોનું જ પરિણામ છે. આમાં મારું કંઈ નથી, સઘળું એનું જાણ, વિનમ્ર ભાવે વંદતો રંગ ચરણ મુજ પ્રાણ, અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત, શ્રીપાદરાજમ શરણમ પ્રપદ્યે, શ્રીપાદરાજમ શરણમ પ્રપદ્યે. દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા, અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. શ્રી વિષ્ણુભાઈ રચિત શ્રી નૃસિંહ સરસ્વતી સપ્તશતીના થોડા અંશનું શ્રવણ કરીએ. સોપાન 2. અંબા તનય સ્મરણ કરી કરું લીલા વિસ્તાર, શનિ પ્રદોષ વ્રત આચરે અંબિકા ધરી આશ, શ્રીપાદ વચન અફર ગણી થશે પૂર્ણ મુજ કાજ, પામીશ સુત શ્રીપાદ સમ રહેશે નહીં કચાસ, એવી શ્રદ્ધા ઉર ધરી શિવ પૂજન માલીન, રહેતા દેહ ત્યજે તિહા શ્રીપાદ શરણે દીન,
શ્રીપાદ પણ અવતારની કરે સમાપ્તિ ત્યાંય, રહી ગુપ્ત સ્વરૂપમાં કરે ભક્ત કલ્યાણ. અગ્રજન્મ લે અંબિકા કરંજનગરની મહાય, આ અધ્યાય એ કથા પ્રવાહ વહેતો જાય. વાજસને ઈ વિપ્રખર કન્યા જન્મે એહ, અંબા ભવાની નામનું રત્નકરંજનું દેહ. પૂર્વ સંસ્કારે એ કરે અહીં પણ શિવ પૂજન, વિવાહ યોગ્ય થતા પિતા ભરે ઉચિત કદમ. દેશસ્થ એક વિપ્ર ત્યાં માધવ કાળે નામ, શિવ ઉપાસક ધર્મરત શુદ્ધાચાર તમામ. વિવાહ અંબિકા તણો કરે પિતા તત્કાળ, શિવોપાસના દ્વિગુણ થઈ શિવમય એ પરિવાર. નિયમે શિવ પૂજન કરે પ્રદોષ પૂજન તેમ, ત્રયોદશી શનિવારને વિશેષ પૂજે એમ. ઓમ અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. दिगम्बरा दिगम्बरा श्रीपाद वल्लभ दिगम्बरा, ब्रह्मा विष्णु महेश्वरा श्रीपाद वल्लभ दिगम्बरा. ઓમ અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.